નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, તેનું સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 4 જોઈશું। તો જો પ્રશ્ન નંબર 4 આપેલો છે અવયવ પાડો, ક્યાંય આપણને છે બહુપદી આપેલી છે, એનો આપણે શું કરવાનું છે, અવયવ પાડવાના છે। તો જો આપણે જ્યારે પણ અવયવ પાડવાનો હોય ને પહેલાં તો આપણે જે બહુપદી છે તે બહુપદી જ લખી લઈએ। શું છે, 12x² ઓછા 7x વત્તા 1। આના શું કરવાના છે, આપણે અવયવ પાડવાના છે। તો આ જુઓ, જેવી બહુપદી આની માથે શું છે, x² છે, અહીંયા x છે ને અહીંયા સામાન્ય સંખ્યા છે। તો જ્યારે આવા સ્વરૂપમાં હોય ત્યારે અવયવ પાડવાનો હોય ત્યારે શું કરવાનું કે આ છે પહેલી સંખ્યા છે અને છેલ્લી સંખ્યા છે। પહેલી સંખ્યા x ના વર્ગનો સહગુણક, એટલે પહેલી સંખ્યા કઈ છે, 12 છે, એટલે આપણે 12 અને ગુણ્યા 1 કરશું। આને x² નો સહગુણક કહેવાય અને આને અચળ પદ કહેવાય। અચળ પદ એટલે કે છે ચલ ના હોય, છે x y એવું છે જેની કિંમત નિર્ધારિત જ હોય, એને આપણે શું કહીએ, અચળ પદ કહીએ। 1 2 3 24 એ બધા કેવા કહેવાય, અચળ પદ કહેવાય। તો આ પહેલી છે સંખ્યા છે અને છેલ્લી સંખ્યા છે, બંનેનો શું કરવાનો, ગુણાકાર કરવાનો અવયવ પાડવા હોય ત્યારે। ત્યાં જુઓ 12 ગુણ્યા 1 કેટલા થશે, 12 થશે। હવે શું કરવાનું કે આ જે 12 છે એના અવયવ પાડવાના। તો તમે 12ના અવયવ પાડશો તો શું થશે, 12 એકુ 12, પછી 6 દુ 12 અને 4 તેરી 12। તો આ જોવો આ કેના થયા, 12ના અવયવ પડ્યા। હવે તમારે ધ્યાન કેના ઉપર દેવાનું કે અહીંયા સરવાળો છે, તો કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ, અહીંયા વચ્ચે કઈ સંખ્યા છે, 7, તો આપણને 7 જવાબ આવે। તો આમાંથી કઈ એવી સંખ્યા છે જેનો આપણે સરવાળો કરીએ, તો 12 ને 1 13 થાય, 6 ને 2 8 થશે અને 4 ને 3 કેટલા થઈ ગયા, 7 થઈ ગયા। તો આ તમે જોશો કે આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થશે, 7 થશે। એટલે વચ્ચે 7 હતા, આવી ગયા 7। અહીંયા આપણે જોવાની આ 1ની આગળ વત્તાની નિશાની હતી, એટલા છે આપણને અવયવ મળ્યા, એનો આપણે સરવાળો કરશું। એટલે 4 ને 3 કેટલા, 7 મળી ગયા। તો અહીંયા જોવો 7 આવ્યા વચ્ચે, તો આપણે શું કરશું, આ જે 12 છે એને આપણે શું કરી દઈએ, 4 તેરી 12, એટલે આપણે 4 અને અહીંયા 3। હવે અહીંયા જોવો વચ્ચેના પદમાં કઈ નિશાની છે, માઇનસ નિશાની છે। અને તો હવે આપણે અહીંયા જોવો અહીંયા જો માઇનસ, અહીંયા આપણે સરવાળો છે તો આપણે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે ઓછા ઓછા વત્તા, 4 ને 3 7 થઈ જાય, એટલે આપણે 7 જવાબ આવે એવી રીતે કરવાનું। અહીં ઉપર જવાબ હોય એવી રીતે આના બે ભાગ પાડવાના। તો હવે જોવો અહીંયા x અને અહીંયા x, અહીંયા જે હોય ચલ, અહીંયા 7ની પાછળ જે ચલ લગાડ્યું હોય એ આ બંનેની પાછળ લગાડી દેવાનું, એટલે -4x ને -3x થશે। હવે અહીંયા જે 12x² છે અને વત્તા 1 છે એને આપણે શું કરી દઈશું, અહીંયા કિંમતમાં મૂકી દઈશું। તો જુઓ આપણું આ જે હતું 12x² ઓછા 7x વત્તા 1, તેનું શું થઈ ગયું, 12x² ઓછા 4x ઓછા 3x વત્તા 1। તો આપણે શું કર્યું, આ છે -7x હતા એના બે ભાગ પાડ્યા, -4x અને -3x। તમે આ બેનો સરવાળો કરો તો શું આવે, આપણો જવાબ -7x આવે। એટલે તમારે આ વચ્ચેનો ભાગ પાડવાના છે, જેથી આપણે શું કરી શકીએ, અવયવ કાઢી શકીએ। હવે આમાં શું કરવાનું કે આમાંથી જે સામાન્ય નીકળશે આપણે સામાન્ય કાઢશું। તો એ જોવો શું સામાન્ય નીકળશે, 4 સામાન્ય નીકળશે, 4 તેરી 12 થાય, એટલે 4 સામાન્ય નીકળશે। પછી અહીંયા બંનેમાં x છે એટલે x સામાન્ય નીકળશે। હવે જોવો 3x વધશે, અહીંયા 3 ચોક 12 અને x ગુણ્યા x એટલે x²। હવે ઓછા શું થશે, અહીંયા શું છે 4, આપણે 12 નીકળી ગયા ને x પણ 12 નીકળી ગયા, એટલે વધ્યું શું, હવે અંદર કંઈ ના વધ્યું, એટલે આપણે શું લખશું, 1 લખશું। એટલે 4x કૌંસમાં 3x ઓછા 1। આપણે શું કરવાનું, બંને પદમાંથી જે સરખું હોય આપણે એને શું કરી દેવાનું, બહાર કાઢી દેવાનું, કે 12x ઓછા 4x છે। તો જો આપણે એવો ઘડિયો લેવાનો જ કે જેમાં 4 અને 12 બંને આવતા હોય, તો 4ના ઘડિયામાં 12 આવે તો 4 તેરી 12 થશે, અને અહીંયા x નીકળશે ઓછા 1। અહીંયા કાંઈ નથી વધ્યું એટલે અહીંયા ઓછા 1, આપણે જે સરખું હોય બહાર કાઢી દેવાનું અને પછી વધ્યું એ કૌંસની અંદર લખી દેવાનું। હવે અહીંયા જે ઓછાની નિશાની છે, ઓછાની નિશાની કરીએ। હવે અહીંયા શું થશે, આમાં તમે જોશો કે 3x વત્તા 1, તો આ બંનેમાં કોઈ પણ વસ્તુ સામાન્ય એટલે સરખી નથી, બંનેમાં કાંઈ સરખું નથી, એટલે આપણે શું લખશું, અહીંયા 1 લખશું।
જ્યારે કોઈ પણ વસ્તુ સરખી ના હોય ત્યારે આપણે 1 લખવાનું. હવે 3x વત્તા 1 અંદરનું એવી રીતે જ લખી દઈશું. હવે જોવો અહીંયા આપણે માઇનસ હતું એટલે આપણે જ્યારે હવે લખીએ કે 4x 3x ઓછા 1 ઓછા 1, હવે 3x ઓછા 1 થઈ જશે, કેમ કે અહીંયા જે પ્લસ હતું હવે જે આપણે કાઉન્સ ખોલ્યું એટલે શું થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. પ્લસ માઇનસ હતું એ શું થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે જ્યારે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય ને ત્યારે કાઉન્સની અંદરની નિશાની બદલવાની. જો તમારે કાઉન્સની અંદર કોઈ નિશાની ના હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં, પણ જ્યારે કાઉન્સની બહાર અલગ નિશાની હોય ત્યારે તમે કાઉન્સની અંદર કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય ત્યારે કાઉન્સની અંદર આપણે નિશાની બદલવી પડે. હવે તમે જોશો કે અહીંયા બંનેમાં 3x ઓછા 1 અને 3x ઓછા 1 આવી ગયા. તો જો બંનેમાં સરખું આવી જાય તો આપણો જવાબ સાચો. એટલે આ બંનેમાં જે સરખું આવ્યું એને આપણે સરખું કાઢી લેશું કે 3x ઓછા 1, અને હવે જે વધ્યું એ લખી દઈએ કે 4x ઓછા 1. તો આપણને આ શું મળ્યા, અવયવ મળ્યા. તો આપણા પહેલા દાખલાનો જવાબ શું આવશે, 3x ઓછા 1 અને 4x ઓછા 1. હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ. તો જો બીજો દાખલો આપેલો છે કે 2x² વત્તા 7x વત્તા 3. તો તમે જોશો 2x² વત્તા 7x વત્તા 3. તો આપણે શું કરવાનું, આ પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. એટલે 2 તેરી કેટલા થશે, 6 થશે. હવે આપણે શું કરશું, 6ના અવયવ પાડીએ. 6ના અવયવ શું પડશે, 6 એકુ 6 અને 2 તેરી 6. તો અવયવ પડશે 6ના. હવે આપણે જોઈએ કે આમાં શું છે, સરવાળો છે એટલે આપણે આનો સરવાળો કરશું. આ 3ની આગળ સરવાળાની નિશાની છે એટલે આ જે અવયવો છે એને આપણે સરવાળો કરશું. 6 ને 1 7 અને 3 ને 2 6. તો 7 કેનામાં જવાબ આવે છે, કયા બે અવયવોથી જવાબ આવે છે, 6 ને 1. તો આપણે શું લખશું, અહીંયા 6 લખશું અને અહીંયા 1 લખશું. હવે અહીં પાછળ x છે એટલે બંને પાછળ x લગાડી દેશું. હવે અહીં વત્તાની નિશાની છે એટલે અહીં વત્તાની નિશાની લગાડશું અને અહીંયા પણ આપણે વત્તાની નિશાની લગાડશું. 6x વત્તા 1x 7x થઈ ગયા. અહીંયા જે જવાબ હોય એ આપણે બંનેનો સરવાળો કરીએ તો આ જવાબ આવવો જોઈએ. તો તમારું સાચું આ સ્ટેપ. હવે તમે જોશો અહીંયા વત્તા 3 પાછળ લગાડશું અને આગળ કેટલા લગાડશું, 2x². હવે આપણે આમાં જે સામાન્ય નીકળશે તે સામાન્ય કાઢશું. તો જો આમાં સામાન્ય શું નીકળશે, 2x² વત્તા 6x છે. તો એમાં સામાન્ય કાઢવું હોય તો જુઓ તમે 6 છે 2ના ઘડિયામાં આવે એટલે 2 સામાન્ય નીકળી જશે, અને અહીંયા x છે અને x² છે તો શું એ સામાન્ય નીકળશે, x સામાન્ય નીકળશે. એકવાર જ x લેશું કેમ કે આમાં એકવાર જ છે, અહીંયા ભલે 2 વાર છે પણ આમાં કેટલી વાર છે, એકવાર જ છે એટલે એકવાર જ સરખું નીકળશે. હવે અહીંયા કાઉન્સમાં હવે જે વધ્યું એ કાઉન્સમાં લખી દેવાનું. તો 2x તો નીકળી ગયા તો વધ્યું શું, x. હવે વત્તા કેટલા આવશે, અહીંયા 6 માંથી 2 નીકળી ગયા એટલે કેટલા વધશે, 3 વધશે એટલે x વત્તા 3. હવે વત્તા આમાં પણ જુઓ 1x છે એટલે એને આપણે ખાલી x કહી શકીએ અને x વત્તા 3. તો તમે જોશો આમાં કાંઈ સામાન્ય નથી એટલે x સામાન્ય નીકળશે અને અંદર x વત્તા 3. એક x ને તમે ખાલી x પણ લખી શકો તો x વત્તા 3. તો અહીં જુઓ x વત્તા 3 x વત્તા 3 સામાન્ય મળી ગયું એટલે અહીં આપણે જે x વત્તા 3 છે એને સામાન્ય કાઢશું અને આ જે વધ્યું એને પણ આપણે લખી દઈએ તો 2x વત્તા 1. તો આપણને શું મળી ગયા, બીજા દાખલાના અવયવ મળી ગયા. તો હવે જોવો એના પછીનું જોઈએ ત્રીજો દાખલો કે 6x² વત્તા 5 ઓછા 6, 5x ઓછા 6, 6x² વત્તા 5x ઓછા 6. તો અહીંયા જુઓ 6 છે ને 6 છે તો 6 અહીં કેટલા થશે, 36 થશે. હવે તમે જોશો કે 6ની આગળ કેની નિશાની છે, માઇનસની નિશાની છે એટલે આપણે શું કરશું, 36ના જે અવયવ પડશે એમાંથી માઇનસ કરશું એટલે 36ના અવયવ શું પડે, 36 એકુ 36 પછી 18 દુ 36 પછી 12 તેરી 36 પછી 9 ચોક 36 અને 6 36. તો આ જોવા 36ના અવયવ પડ્યા. હવે આપણે શું કરવાનું છે, અહીંયા 6ની આગળ બાદબાકીની નિશાની છે, છેલ્લું પદ છે એની આગળ બાદબાકી છે એટલે આ બધી સંખ્યાની બાદબાકી કરવાની. એટલે 36માંથી 1 જાય તો 35, 18માંથી 2 જાય એટલે 9, 18માંથી 2 જશે એટલે 16 વધશે, પછી 12માંથી 3 જશે એટલે કેટલા વધશે, 9 વધશે, પછી 9માંથી 4 જાય એટલે 5 વધશે અને 6માંથી 6 જાય એટલે 0 વધે. એટલે અહીંયા જુઓ
આપણે વચ્ચેનો પદનો જવાબ કેમાં આવે છે? 9 અને 4માં આવે છે. એટલે આપણે કેવી રીતે એને પાડશું છૂટા કે 6x નો વર્ગ. હવે અહીંયા 9 લખશું ને અહીંયા 4 લખશું. 5ની પાછળ શું છે? x છે, અને તો આપણે 9 અને 4 બંનેની પાછળ x લગાડશું. હવે અહીં વત્તાની નિશાની છે એટલે અહીં વત્તાની નિશાની લગાડશું. અને હવે આપણે શું કરશું કે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે બાદબાકી કઈ રીતે, તો અહીંયા પણ આપણે શું આવવું જોઈએ? બાદબાકી આવવી જોઈએ. તો વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે આપણે અહીંયા ઓછા મૂકશું. જો આપણે અહીં વત્તા મૂકત તો શું થઈ જાય? 9 ને 4 કેટલા થઈ જાય? 13 થઈ જાય. તો આપણો જવાબ ના આવે. વત્તા ઓછા ઓછા થાય એટલે 9 માંથી 4 જાય એટલે 5 આવે. એટલે આપણો જવાબ આવે એવી રીતે નિશાની મૂકવાની. હવે ઓછા 6. હવે તમે જોશો આમાંથી સામાન્ય કાઢશું પછી આમાંથી સામાન્ય કાઢશું. તો આમાંથી 6x નો વર્ગ વત્તા 9x, તેમાંથી સામાન્ય કાઢીએ તો જો વસ્તુ સામાન્ય નીકળશે. તો આ જોવો 6 ના ઘડિયામાં 9 નહીં આવે, પણ એક એવો ઘડિયો છે જેમાં 6 પણ આવે 9 પણ આવે. તો કોનો ઘડિયો? 3 નો ઘડિયો આવે તે. અને હવે જોવો અહીંયા શું? એક x સામાન્ય નીકળશે. હવે કાઉન્સમાં શું વધ્યું? 2 વધ્યા, 3 દૂને 6 અને 2x છે, આપણે એક જ સામાન્ય કાઢ્યો એટલે એક અહીંયા લખશું. હવે વત્તા 9x માંથી 3x નીકળી ગયા એટલે વધ્યું શું? 3. 2x વત્તા 3. હવે અહીંયા ઓછાની નિશાની છે. હવે ઓછાની નિશાનીથી સામાન્ય આમાં શું કાઢશું? આમાં પણ 4 ના ઘડિયામાં 6 ના આવે, પણ એક એવો ઘડિયો છે જેમાં બંને આવે. કેનો ઘડિયો? 2 નો ઘડિયો. હવે આમાં x છે પણ આમાં x નથી એટલે x સામાન્ય નીકળશે નહીં. અને હવે આગળના આપણે પહેલા દાખલામાં કર્યું તો એવી રીતે કે અહીંયા જે માઇનસની નિશાની છે, આપણે જ્યારે કાઉન્સ અહીંયા માઇનસની નિશાની છે એટલે હવે જ્યારે હું કિંમત કાઉન્સમાં મૂકીશ એટલે અંદરની જે નિશાની હશે એ પ્લસની હશે માઇનસ થઈ જશે, અને માઇનસની હશે પ્લસ થઈ જશે. આપણે ઉપરના દાખલામાં નહોતું કર્યું. અહીંયા તમે જોશો આ ઉપરનો દાખલો હતો તો એમાં ગણતા હતા ત્યારે એવું નહોતું કર્યું, કેમ કે ત્યારે શું હતું? પહેલાં વત્તા હતા, પણ અહીંયા જો અહીંયા શું છે? માઇનસ છે. તો માઇનસ હોય ત્યારે અંદરની નિશાની બદલી જાય એટલે શું થઈ જશે? અહીંયા જે માઇનસ છે એનું પ્લસ થઈ જશે. હવે તમે જોવો કે 2 સામાન્ય નીકળી ગયા એટલે વધશે શું? 2 દુ 4, એમાંથી 2 નીકળી ગયા એટલે 2 વધશે. હવે અહીં શું આવશે? x આવશે. x સામાન્ય નથી કાઢ્યો એટલે x તો લેશું. હવે ઓછા 6 માંથી 2 નીકળી ગયા એટલે વધે શું? 3 વધે. તો 2x વત્તા 3 આવશે. શું આવશે? 2x વત્તા 3. અહીંયા માઇનસ હતું એનું આપણે શું કરી દીધું? પ્લસ કરી દીધું. સોરી, મેં માઇનસ લખ્યું હતું તો એનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા જે માઇનસ હતું એનું પ્લસ થઈ જાય. આપણે આગળ અહીં માઇનસની નિશાની લગાડીએ તો કાઉન્સની અંદરની જે વસ્તુ હોય એનું શું થઈ જાય? પ્લસ થઈ જાય. માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. ક્યારે? કે જ્યારે અહીંયા આગળ માઇનસ હોય ત્યારે. આપણે શું જોઈ લેવાનું? અહીં બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. તો કેટલો આવ્યો? 2x વત્તા 3. તો 2x વત્તા 3 ને સામાન્ય કાઢશું અને શું વધ્યું? 3x ઓછા 2. તો આ જોવો આપણને ત્રીજા દાખલાના અવયવો મળી ગયા. શું મળ્યા? કે 2x વત્તા 3 અને 3x ઓછા 2. આવી જ રીતે ચોથો દાખલો જોઈએ. તો જોવો ચોથો દાખલો આપેલો છે કે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. તો આમાં પણ આપણે શું કરશું કે આગળના દાખલામાં કરતા હતા એવી રીતે કે આ 3નો અને 4નો ગુણાકાર કરીએ. તો 3 ગુણ્યા 4 કેટલા થશે? 12 થશે. 12ના અવયવ પાડીએ. 12 × 12, 6 દુ 12 અને 3 ચોક 12. તો તમે જોશો આ અવયવ પડ્યા. હવે આપણે શું કરશું કે આમાંથી આપણે અહીંયા આગળ જોવો 4 ની આગળ માઇનસની નિશાની છે એટલે આપણે આને બાદબાકી કરી દઈએ. 12 માંથી 1 જાય 11, 6 માંથી 2 જાય 4. તો હવે 4 માં 3 જાય 4 આપણે આગળ લખીએ. 4 ગુણ્યા 3 લખીએ. 4 માંથી 3 જાય એટલે કેટલા થાય? 1 આવે. એટલે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. તો અહીંયા 1 જવાબ આવ્યો અને અહીંયા તમે જોશો 1 છે ને 1. તો આપણે એ જોવો એક ખાલી x છે એટલે આપણે એને શું સમજવાનું? 1x સમજવાનું. ખાલી x હોય એટલે આપણે એને શું સમજી શકીએ? 1x સમજી શકીએ. તો એ જોવો આપણો જવાબ આવી ગયો 1. તો હવે આપણે શું કયા લઈશું? અવયવ 4 અને 3 એટલે 3x નો વર્ગ અને પાછળ -4. વચ્ચે શું આવશે? 4 અને 3. અહીંયા x છે એટલે આ બંનેની પાછળ x લગાડી દઈએ. હવે અહીંયા માઇનસની નિશાની છે એટલે પહેલામાં તો માઇનસની નિશાની લગાડી જ દેવાની. હવે જ્યારે બીજામાં મૂકીએ ત્યારે વિચારવાનું કે અહીંયા જોવો આપણે બાદબાકી કઈ રીતે, તો અહીંયા પણ આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો જો અહીં માઇનસની નિશાની મૂકી દઉં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો સરવાળો થઈ જાય. તો આપણે શું કરવું છે? બાદબાકી કરવી છે એટલે શું કરી દેવાનું? ઊંધી નિશાની મૂકવાની. અહીં માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ મૂકવાની. તો એ જો અહીંયા પ્લસ આવશે તો વત્તા ઓછા ઓછા થઈ જશે ને 4x માંથી 3x થાય તો -1x આપણો જવાબ આવશે. એટલે એવી રીતે નિશાની મૂકવાની જેવી રીતે આનો આપણો જવાબ આવે એવી રીતે.
તો હવે આમાંથી સામાન્ય કાઢશું, પછી આમાંથી સામાન્ય કાઢશું. આમાં શું સામાન્ય નીકળશે? 3 અને 4માંથી કાંઈ સામાન્ય નહીં નીકળે ભાઈ, એક સામાન્ય નીકળશે. એક્સમાંથી સામાન્ય નીકળશે. શું નીકળશે? ખાલી એક એક્સ નીકળશે. તો વધશે શું? 3x ઓછા 4 નીકળશે. શું વધશે? 3x. આ એક એક્સ તો બહાર નીકળી ગયો એટલે વધ્યું શું? 3x ઓછા 4. આમાંથી પણ એક એક્સ બહાર નીકળી ગયો. હવે વધતા હવે શું આવશે કે 3x ઓછા 4, એમાંથી કાંઈ સામાન્ય નથી, કંઈ પણ સરખું નથી. તો આપણે શું કાઢશું? એક સામાન્ય કાઢશું અને જે આ પદ છે એને આપણે કૌંસમાં લખી દઈએ. તો અહીં જુઓ 3x ઓછા 4 અને 3x ઓછા 4 બંને બાજુ આપણને કેવું મળી ગયું? સરખું મળી ગયું. એટલે અહીં આપણે 3x ઓછા 4 ને સામાન્ય કાઢી લઈએ અને x વત્તા 1. તો જુઓ આપણને ચોથા દાખલાના અવયવ મળી ગયા. શું મળ્યા? 3x ઓછા 4 અને x વત્તા 1. તો જુઓ આપણા ચોથા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.